જય શ્રી શ્યામ, કેમ છે બધીને? તો આજે આપણે શિયાળામાં બનતી પનીર અને વટાણાની રેસીપી જો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને ટેસ્ટીની તો વાત જ કરવામાં જે રીતના હું બનાવું છું એવી રીતના એક વખત બનાવીને ખાઈ જો અને પછી મને કમેન્ટમાં જણાવજો. તો આપણે એના માટે લેવાના છે બટેટા અને વટાણા અને એને બાફા મૂકી દેવાના છે. પછી લેવાની છે ડુંગળી અને ટમેટાં, એને આપણે સરસ મજાની ગ્રેવી કરી લેવાની છે. ગ્રેવી થઈ જાય પછી આપણે તેલ લઈ લેવાનું છે અને તેલ થઈ જાય પછી આપણે એમાં પનીરના બટકા નાખી દેવાના છે અને એને ગોલ્ડન ફ્રાય થાય ત્યાં સુધી શેકાવા દેવાના છે. એ થઈ ગયા પછી આપણે એમાં ખડા મસાલા લઈ લેવાના છે. ખડા મસાલા લીધા ને એને તેલમાં શેકાવા દીધા પછી આપણે ગ્રેવી લઈને એને પણ શેકાવા દેવાની છે. જ્યાં સુધી તેલ ન છોડી દે ગ્રેવીમાંથી ત્યાં સુધી શેકાવા દેવાનું છે. સરસ મજાનું શેકાઈ જાય પછી આપણે લાલ મરચું લઈ લેવાનું છે. એમાં લાલ મરચું, કશ્મીરી મરચું અને ધાણા નાખ્યા છે અને સાથે સાથે લીલા વટાણા લઈ લેવાના છે. લીલા મરચાં નાખી દેવાના છે અને ધાણા ભાજી એડ કરી દેવાની છે. આ બધું એડ થઈ જાય પછી આપણે પનીરના બટકા નાખી દેવાના છે અને ગરમ મસાલો પનીરનો નાખી દેવાનો છે અને સરસ મજાનું સરવા દેવાનું છે. આ બધું સરી જાય પછી આપણે પ્લેટમાં કાઢી લઈએ અને આવી રીતના આપણી આખો રેસીપી બની ગઈ હતી. અને હા, તમને અમારી રેસીપી ગમતી હોય તો અમારી આઈડીને ફોલો કરજો, લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તે આવીને આવી રેસીપી તમારા માટે અમે બનાવતા રહીશું. બાય બાય.